અમીર અને ગરીબ. આજે તમે વિચાર કરો, રોડ ઉપર મર્સિડીઝ વાળો જતો હોય તો એ હીરો હોન્ડા ગાડી વાળો ટુ વ્હીલ વાળાને જોવે છે તો એને ગમતો નથી. તમે જુઓ, ટુ વ્હીલ વાળો નથી ગમતો. આજે ટુ વ્હીલ વાળાને સાયકલ વાળો નથી ગમતો. તમે જુઓ આપણે ક્યાં પહોંચ્યા કે એક સમય હતો જ્યારે આપણે માત્ર માણસ જોતા હતા કે આ મનુષ્ય છે, બીજું કંઈ નહોતા જોતા. આજે આપણે બાહ્ય રૂપ જોવા મળ્યા. તમે આ કઈ રીતે થયું? આજે તો નથી ગમતા, મોઢું બગાડે છે. તો તમને શું લાગે આવતીકાલે લાફો નહીં મારે? તમને શું લાગે લાફો મારશે પછી ગોળી નહીં મારે? અને ગોળી માર્યા પછી એક સમાજ વ્યવસ્થા એવી ઘડાશે કે જેની અંદર નો થવાનું નહીં થાય. અને આપણે વિચાર કરીએ કે આ નહીં થાય તો ભૂતકાળમાં આ જ થયું છે. જ્યારે ગરીબ અને અમીર વચ્ચેનો ભેદ, ફાસલો વધે છે ત્યારે સમાજનું પતન થાય છે. જેટલા પણ વિશ્વયુદ્ધ થયા એનું મૂળ કારણ સિંગલ આ. અમીર છે અમીર બનતો જાહે, ગરીબ છે ગરીબ રહેતો. શું કામ? એ માનસિકતા કે ત્રીજા પડાવની અંદર, ત્રીજી ઉત્ક્રાંતિની અંદર આ પ્રોગ્રેસ થઈ છે. આમાં ઘણા લોકો એમને બેઠા રહે, અમારે હું ભાઈ, અમે ન કરી કાંઈ, અમે. અને એના કારણે આવનારા સમયની અંદર આપણે આજની તારીખમાં જોઈએ છે 40 વર્ષ જૂની પેઢી હોય, એ પેઢીમાં એણે કાઉન્ટરનું પાટિયું ન બદલ્યું હોય. તમે વિચાર કરો કેટલી જડ માનસિકતા હશે. આંદોલનો, તમે વિચાર કરો, શરૂઆત થઈ ગઈ. ટેકનોલોજીની વાત તો અલગ રહી. સાહેબ, તમે ઈચ્છો અને ત્યારે તમને ભગવાન મળે. તમે ઈચ્છો, વડાપ્રધાનની વાત છોડજો, મુખ્યમંત્રીની વાત છોડજો, MLAની વાત છોડજો, અરે 5 તમારા ભાઈબંધો પૈસાવાળા હોય એની વાત છોડજો. હું તો ઈશ્વરની વાત કરું છું કે તમે ઈચ્છો અને તમારી બાજુમાં ઈશ્વર આવીને ઊભો રહી જાય. એ લાયકાત હોય, પણ એક વસ્તુની ખામી આપણામાં હશે તો ઈશ્વર પણ મદદ નહીં કરે. બરાબર. આજે આ કાર્યક્રમ કર્યો. આ કાર્યક્રમનો ઉદ્દેશ છે કે સારા કાર્યોની અંદર બધા જોડાય. આ ઉદ્દેશ છે. જેને પણ જરૂર હોય મદદની, આ સંસ્થાની, એનું ખુલ્લું અહીંથી કહું છું અને કહી શકું એટલો મને હક આપ્યો છે. એટલા માટે હું તમને કહું છું કે કોઈ પણ બેઠેલા છે, ખાસ તો અમારે વિપુલભાઈનું કહેવાનું છે અને તમામ લોકોનું કહેવાનું છે, પણ મને જ્યાંથી મીડિયેટર બનાવી આમાં બેઠેલા તમામ લોકોને કહું છું કે જ્યાં પણ આવનારા સમયની અંદર આ યુવા શક્તિ ગ્રુપની ક્યાંય પણ જરૂર પડે, એમના 4 કામ છે, તમારી પાસે પેમ્પલેટ છે, 4 સારા કામ છે. એની અંદર તમને કોઈ એવો માણસ દેખાય કે હું અમને મદદ કરાવી શકું અને જરૂરિયાતવાળો માણસ છે, બરાબર, એ લોકોને વિનંતી છે, આંગળી ચીંધવાનું પુણ્ય તમે લઈ લેજો અને યુવા શક્તિ ગ્રુપ સુધી પહોંચાડી દેજો. બહુ સરસ રીતે અને વિનમ્રતાથી આ લોકો સેવા કરશે. અને બીજી પણ વસ્તુ, સેવા એમને ન થાય. જેટલા પણ લોકો કેપેબલ છે એમને પણ વિનંતી છે કે એ પણ સહભાગી બને અને નાણાકીય મદદ કરે. કારણ કે આવી રીતે હું ને તમે અને બધા ભેગા નહીં મળીએ તો સાહેબ કઈ રીતે? એકલાથી કંઈ થવાનું નથી. ઈચ્છો ત્યારે તમે ભગવાન મળે એવી લાયકાત હોય, MLAની છોડજો, 5 મિત્રોની છોડજો, બરાબર, તો પણ સાહેબ એક વસ્તુ મારીને તમારી પાસે નહીં હોય તો એક પણ પ્રોગ્રેસની શરૂઆત નહીં થાય. એ પણ હું તમને લેખિતમાં આપી દઉં. એ વસ્તુ છે જિજ્ઞાસા. 5 દિવસ સગો બાપ એક્સપાયર થઈ જાય આપણો, બરાબર, 10 દિવસની અંદર આપણે ભૂલી જઈએ છીએ. આપણે સ્વાર્થી છીએ એટલે નહીં. ઈશ્વરે આપણને બેસ્ટ એક સરસ મજાની ભૂલવાની ગિફ્ટ આપેલી છે. જો માણસ ભૂલી નહીં શકે તો આ માણસ ગાંડો થઈ જાય. એક પ્રાકૃતિક શક્તિ મને તમને આપેલી છે ભૂલવાની. સૌથી પ્રિયમાં પ્રિય વ્યક્તિ હોય, આપણી વચ્ચેથી નીકળી ગયું હોય, બરાબર, પછી 10 દિવસ પછી આપણને જેટલું દુઃખ હોય 10 દિવસ પછી નથી હોતું. તો કેમ નથી હોતું? માણસ ક્યાં ગયું? માણસ તો એટલો જ વાલો છે, વાલો એટલો જ હોય, પણ દુઃખ નથી. તો ક્યાં ગયું રજનીભાઈ? તો ભૂલવાની શક્તિ. તો આ બધા 5000ની લોકોની મેદનીમાં બધા બેઠા છો અહીંયા. સાહેબ, આ કાર્યક્રમની અંદર 2 વાત, મારો દિલ, મારો ભાવ, મારું હૃદય અહીંયા મૂકીને મારે જવાની ઈચ્છા છે. અને હું તમને 2 વાત એવી કહું કે આવનારા સમયની અંદર સાહેબ 5 જણાને પણ જો ઉતરી ગઈ તો આ કાર્યક્રમ સફળ થઈ જશે. પણ જો ભૂલી ગયા તો 5 દિવસ પહેલા તમે હું શાક ખાધું હતું, ઈશ્વરી ગોડ ગિફ્ટ છે. હવે આમાં આપણે ભ્રમ કરવાની જરૂર નથી. આ કાર્યક્રમ પણ આપણે ભૂલાઈ જશે, આ લોકોનો મેસેજ ભૂલાઈ જશે. ફરી પાછો 1 વર્ષ પછી કાર્યક્રમ કરવાનો, એનો મેસેજ, એની વાત. પણ આપણે પહેલા એ અભ્યાસ કરીએ કે ઇન ફ્યુચર, આવનારા ભવિષ્યની અંદર જે પણ ચર્ચા થઈ રહી છે એ ભૂલાવી ન જોઈએ. એના માટે શું કરવું? એનો મહાભારતનો એક પ્રસંગ છે. દ્રૌપદીજી ભગવાન કૃષ્ણને એમ કહે છે, બરાબર, એમ કહે છે કે હે કૃષ્ણ,
તારી હયાતી હતી, તું હાજર હતો. ટૂંકમાં વાત કરું, તું હાજર હતો જે સમયે. દાખલા તરીકે અહીંયા રજનીભાઈ બેઠા છે. રજનીભાઈ મારા ખાસ મિત્ર હોય અને સુરતની અંદર બધાને ખબર હોય, બરાબર, કે આ બે એક થાળીમાં જમે છે, બરાબર, એવી ખબર હોય. અને હું એક સમયે પાયમાલ થઈ જાઉં. હું પાયમાલ થઈ જાઉં એટલે મને કોઈ ન પૂછે, પહેલાં રજનીભાઈનો કોલર પકડે. એક થાળીમાં ખાતા હતા અને આ પાયમાલ થઈ ગયો. શું કામ? એને કે પાયમાલ થતો તો ત્યારે રોકી ન લેવાય? મિત્ર છો ને તો સાહેબ સ્વાભાવિક છે દ્રૌપદીજી પૂછે, બરાબર. ત્યાં બે જણા જાય, વિપુલભાઈ ને અશ્વિનભાઈ જેવા બે જણા જાય અને મારી ફરિયાદ એને કરે, મને ન કરે, કારણ કે મારું તો મગજ જ ન હાલતું એટલે પાયમાલ થઈ ગયો. દાખલા તરીકે એક્ઝામ્પલ સાથે. તો હવે તમે અહીંયા વિચાર કરો કે જે ગ્રંથ ઉપર આખો ભારત દેશ આપણે ગર્વ લઈએ છીએ, આપણી સનાતન સંસ્કૃતિનો ગ્રંથ છે મહાભારત, એની અંદર ભગવાન કૃષ્ણનું પાત્ર છે એ હતા, હયાતી હતી, છતાં પણ ભગવાન કૃષ્ણએ આ મહાભારત થયું, એણે થવા નથી દીધું. થયું શું કામ થયું? એ તો ભગવાન હતા, રોકી લેવાય ને. તો દ્રૌપદીજીએ કૃષ્ણને પ્રશ્ન કર્યો, મારા 5 ધણીઓ જુગારમાં બધું હારી ગયા. એ કૃષ્ણ, તું ધારત તો બધું રોકી લેત, તું રોકી શકતો હતો તો કેમ રોક્યા નહીં? ત્યારે ભગવાન કૃષ્ણે જે વાત કરી હતી, આ કાર્યક્રમનો સાર, પ્રાણ અને શરૂઆતની વાત છે. જો આ વાત બેઠી તો જ આગળનો કાર્યક્રમ બેસે, બાકી ન બેસે. ત્યારે ભગવાન કૃષ્ણે કીધું, અધર્મ માટે, અસત્ય માટે જુગાર રમવા જ્યારે બેઠા હતા ત્યારે દુર્યોધનને બુદ્ધિ આવેલી અધર્મ અને અસત્ય માટે કે આપણે જુગાર રમવા બેઠા છીએ તો મારા પાસા મામા શકુની ફેંકશે. તારા 5યમાંથી એકની બુદ્ધિ એવી ન આવેલી કે 5યમાંથી એક બોલે કે મારા પાસા શ્રી કૃષ્ણ ફેંકશે તો હું શકુનીના પાસા હું સીતા પડવા દઉં. એમ આ મુદ્દો કયો થયો? રજનીભાઈ પાસે 2 જણા પૂછવા માટે આવ્યા અને રજનીભાઈ એને કીધું કે ભાઈ એ જ્યારે ઓળા માર્ગે જતો એટલે કે એવું હતું કે ભાઈ જુગાર રમવા, કે હું શેર બજારમાં હારી ગયો, તો એને મને કહેવું જોઈએ. બીજા બધાને કીધું, મારી પાસે આવીને ન કહેવાય. ત્યારે પાછો પ્રશ્ન રજનીભાઈને કરે 2 જણા, તમને ભલે ન કીધું પણ તમે એના મિત્ર હતા, તમને તો ખબર હોય ને, તમારા સામે જ ન જવાય. ચાલો, ભગવાન કૃષ્ણએ વાત કરી તો મનુષ્ય તરીકે મને તમને પ્રશ્ન થાય કે ભલે એને કીધું નહીં પણ તો સામેથી ન જવાય. એ તો દ્વારકામાં ભલે હતા, ટેલિફોન ન થાય, પણ એ તો અંતર્યામી હતા, એ તો રોકી શકે. પણ તો શું કામ ન રોક્યા? મુદ્દાની વસ્તુ છે, તમે જો શું કામ ન રોક્યા? કારણ કે એક ઓર એક્ઝામ્પલથી હું તમને સમજાવવા માંગુ છું કે અહીંયા કોઈ આ ગ્રુપના મિત્ર હોય, એ મિત્ર હોય અને બીજેથી ઇન્વિટેશન તમને કોઈ બીજાને આપ્યું હોય, બરાબર, અને એ વ્યક્તિ આ ગ્રુપ સાથે સંકળાયેલા હોય અને 12 ગામના હોય. દાખલા તરીકે હું દાખલો લઉં છું ભાઈ, હું તમારા ગ્રુપમાં કોઈને પીધેલા નથી કહેતો, દાખલો ખાલી પૈસા. એ દારૂ પીતા હોય, એને ડ્રિંક લેવાની, ખાલી દાખલો હોય, પણ એવું તો નથી. પણ એણે એમ કીધું, ભાઈ તમારે પીવાની ટેવ છે, તમે આ કાર્યક્રમની અંદર પીને ન આવતા, એવી વિનંતી કરે આ લોકો. કાંઈ વાંધો નહીં, તમારો કાર્યક્રમ સરસ જાય તો હું નહીં પીને આવું, અને ન પીને આવે, પીધા વગર બે. તો હવે એણે કીધું તો પીધા વગર માણસ આવ્યો, પણ એ ઘટના બદલી શકાય. સાંભળજો મારી વાત, એ ઘટના બદલી શકાય કે ન પીધો, પણ એની અંદર જે પીવાનો ગુણ છે એ આ લોકોનો બદલી શકે. એટલા માટે ભગવાન કૃષ્ણએ પાંડવોને એમ કીધું હોત કે જુગાર નથી રમવાનો તો એ ઘટના ચેન્જ કદાચ થઈ જાય, પણ એના અંદર જે જુગાર રમવાનો ચસ્કો હતો, માટે જિજ્ઞાસા વગર ઈશ્વર પણ તમને કોઈ દિશા આપતું નથી. આપણી જિજ્ઞાસા જોઈ પછી આગળની શરૂઆત થાય. જિજ્ઞાસા એટલે શું? પાંડવોનો વનવાસ હતો, ત્યાં ભગવદ્ ગીતા ન કીધી, અને કુરુક્ષેત્રનું મેદાન, અને એ સમયની અંદર અર્જુન એમ કે છે મારે યુદ્ધ નથી કરવો, ટાઈમ જ નથી, બિઝી. એ સમયે એના અંદર જિજ્ઞાસા હતી, ઈચ્છા હતી, જાણવાની જિજ્ઞાસા હતી, નવું સમજવાની જિજ્ઞાસા હતી. માટે એટલા બીજી સમયની અંદર પણ ભગવાને ભગવદ્ ગીતા કીધી. જિજ્ઞાસા હોય ને તો બીજી સમયની અંદર પણ આપણી આજુબાજુની અંદર એવું અસ્તિત્વ કામ કરે છે, એવા મિત્રો કામ કરે છે, એ તમને સલાહ, માર્ગદર્શન અને સીધી ટ્રેક ઉપર લાવી શકે. અને જિજ્ઞાસાને ઈચ્છા ન હોય, મને બધી ખબર પડે, તો ઈશ્વર પણ આપણું ક્યારેય ભલું કરી શકતા નથી. જિજ્ઞાસા, રોજ શીખવાની, જાણવાની જિજ્ઞાસા નહીં હોય ત્યાં લગી હું કાંઈ નહીં કરી શકું.